નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિમલા વિદ્યાલય શ્રી એસટી ઝવેરી આર્ટ્સ કોલેજ ગઢ, BSM 3 સબ્જેક્ટ સંસ્કૃત, સબ્જેક્ટ કોડ છે C303, રઘુવંશ 14મો સર્ગ અને વ્યાકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં રઘુવંશના રેફરન્સો વિશે ચર્ચા કરતા હતા. તેમાં આપણે દસેક રેફરન્સો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આગળ બીજા રેફરન્સો વિશે અભ્યાસ કરીશું, જે નીચે પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રથમ રેફરન્સ છે આજ્ઞામ ગુરુણામ અયવિચાર્યાણામ. આજ્ઞામ ગુરુણામ અયવિચાર્ય. તેનો અનુવાદ જોઈએ. કારણ કે વડીલોની આજ્ઞા ઉપર વિચાર કરવો જોઈએ નહીં. આ શ્લોક ચરણ રઘુવંશના 14મા ચરણમાં આવે છે. લક્ષ્મણે રામની આજ્ઞા સ્વીકારી તે અંગે કવિ આ વિધાન કરે છે. આ સંદર્ભમાં કવિ કાલિદાસે પોતાની વિશે લોકોમાં પ્રવર્તતી નિંદા સાંભળીને રાજાને વજ્રપાત જેવો આપઘાત લાગ્યો. સીતાના ચારિત્રને લગતી અફવાને લીધે સૂર્યકુળને લાગેલો કલંક દૂર કરવા તેમણે સીતાનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો અને પોતાના ભાઈઓને તેની જાણ કરી. ભાઈઓએ વિરોધ પણ ન કર્યો કે ટેકો પણ ન આપ્યો. પછીથી રામે લક્ષ્મણને બાજુએ બોલાવીને વનદર્શનના બહાને વાલ્મીકીના આશ્રમ પાસે સીતાને લઈ જઈને તેનો ત્યાગ કરવા જણાવ્યું. લક્ષ્મણે મોટા ભાઈની આજ્ઞા માથે ચડાવી. કારણ કે વડીલોની આજ્ઞા વિશે વિચાર કરવાનો નથી હોતો. તેનું તો
પાલન જ કરવાનું હોય છે. અહીં સંદર્ભમાં આજ્ઞામ ગુરુણામ એક કારણ કે વડીલોની આજ્ઞા ઉપર વિચાર કરવો જોઈએ નહીં તે પર અહીં રામના આજ્ઞા દ્વારા લક્ષ્મણે પોતાના ભાઈનો આજ્ઞાનું પાલન કરતા સીતાને પોતાના સૂર્યકુળને લાગેલા કલંકને દૂર કરવા માટે રામે સીતાનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પોતાના ભાઈઓને તેને જાણ કરી. ભાઈઓએ કોઈ વિરોધ પણ ન કર્યો, ટેકો પણ ના આપ્યો. પછીથી રામે લક્ષ્મણને બાજુમાં બોલાવી વન દર્શનના બહાને વાલ્મીકી આશ્રમ પાસે સીતાને તેજીને ત્યાગ કરવા જણાવ્યું. લક્ષ્મણ મોટાભાઈની આજ્ઞા માથે ચડાવી, કારણ કે વડીલોની આજ્ઞા વિશે વિચાર કરવો નથી હોતો, તેનું તો પાલન જ કરવું હોય તે વિશે અહીં આ સંદર્ભ આપણે ચર્ચા કરી. હવે આપણે આ સંદર્ભનું વિવરણ જોઈએ તો વિવરણમાં રામે સીતાનું ત્યાગ કરવાનું કામ લક્ષ્મણને સોંપ્યું ગમે તે સોંપ્યું. લક્ષ્મણને આ આજ્ઞા ગમી નહીં, પણ તેણે કામની યોગ્યતા વિશે વિચાર કરવાનું માંડી વાળ્યું અને તેનું પાલન કરવું જ સ્વીકાર્યું. પરશુરામે પોતાના પિતાની આજ્ઞાનો અમલ જ કરવાનો જ હોય છે, તે કરવા લાયક છે કે નહીં તે વિચારવાનું હોતું નથી. મોટા ભાઈઓને પિતા તુલ્ય સમજતા લક્ષ્મણે મોટા ભાઈ અને રાજા રામની સામે દલીલ કરી નહીં. આજ્ઞાનું પાલન કરીને તો તેણે કર્તવ્યપરાયણતાનો દાખલો બેસાડ્યો. અહીં અર્થાન્યાસ અલંકાર છે. આ શ્લોક ચરણ બહુ જ લોકપ્રિય ઉક્તિ તરીકે પ્રચલિત છે. તો અહીં વડીલોની આજ્ઞાનું પાલન કરવા આ રેફરન્સમાં કવિએ જણાવ્યું છે, જેમાં અર્થાન્યાસનું સુંદર વર્ણન કરેલું છે, જેમાં કવિએ પરશુરામનું ઉદાહરણ આપી લક્ષ્મણે મોટાભાઈની આજ્ઞા તે રીતે જ પાલન કર્યું, કર્તવ્યપરાયણનો દાખલો બેસાડ્યો. તે અહીં આ રેફરન્સમાં જોવા મળે છે અને તેમાં કવિ કાલિદાસે સુંદર રીતે આ સંદર્ભ અને વિવરણ આપણને દર્શાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રથમ રેફરન્સ પૂર્ણ થયો. હવે બીજો રેફરન્સ જોઈએ.
न बुद्धिकल्पद्रुमता विहाय जातं तमात्मन्यं पत्रवृक्षम् न बुद्धं कल्पं द्रुमतां विहाय जातं तयात्मनं नया पत्रवृक्षम्। આ રેફરન્સનું શ્લોક નંબર 48માંથી લેવામાં આવેલું છે. તેનું અનુવાદ જોઈએ તો કલ્પવૃક્ષપણું છોડી દઈને અસીપત્રનું વૃક્ષ બની ગયેલા તેમને તે જાણી શકી નહીં. ફરીથી એકવાર આ રેફરન્સનું ભાષાંતર જોઈ લો. કલ્પવૃક્ષપણું છોડી દઈને અસીપત્રનું વૃક્ષ બની ગયેલા તેમને તે જાણી શકી નહીં. આ રેફરન્સનું ભાષાંતર છે. હવે આપણે તેનો સંદર્ભ જોઈએ. કાલિદાસે શું કીધું છે રેફરન્સમાં. સીતાના ચારિત્ર વિશે લોકોમાં ફેલાયેલી અફવાથી સૂર્યકુળને કલંક લાગ્યું છે. એમ રામે માની આ કલંક ધોઈ નાખવા માટે તેમણે સીતાનો ત્યાગ કરવાનું નક્કી કર્યું. અને તે કામ લક્ષ્મણને સોંપ્યું. ગંગા કિનારે વન દર્શન માટે જવાના બહાને સીતાને રથમાં બેસાડીને લક્ષ્મણે પ્રસ્થાન કર્યું. સુંદર પ્રદેશોમાંથી રથ પ્રસાર થતો હતો. ત્યારે સીતા ખુશ થઈ ઉઠી. તેને લાગ્યું કે તેનો પ્રિયતમ સાથે તેનો પ્રિય કરનાર છે, પણ તેને ક્યાંક ખબર છે કે તેનો પ્રિયતમ કલ્પવૃક્ષ મટીને
અસિત પત્રવૃક્ષ જેવો તીક્ષ્ણ બની ગયો છે. વિવરણ જોઈએ તો કવિની આ પંક્તિમાં સીતાની આનંદભરી અવસ્થા અને ગુપ્ત રખાયેલી વાસ્તવિક બાબતનો તફાવત બતાવે છે. સીતાએ કહ્યું અને રામે તેની તરત જ વ્યવસ્થા કરી. તે ઉપરથી સમજાય છે કે રામ સીતાનું પ્રિય કરવા હંમેશા તત્પર હોય છે. સીતા પોતાના દંડભાગી માને છે. તેની પાછળ તો રામના ક્રૂર આદેશનો પડછાયો રહેલો છે. જેને તે ઈચ્છા પૂરી કરનાર કલ્પવૃક્ષ સમાન માને છે. તે ખરેખર તો તલવારની ધાર જેવા અણીદાર પાંદડાવાળા જેવો ક્રૂર બનેલો છે. વિધિની આ જ વક્રતા છે. અહીં સીતા નિર્દોષ અને સરળ વ્યક્તિ જણાય છે. તે રામને કલ્પવૃક્ષ જેવા માને તે યોગ્ય છે. પણ ભાવિના ગર્ભમાં કંઈક જુદું જ છુપાયેલું છે.
હિન્દુ શાસ્ત્રોમાં અસિતપત્ર વૃક્ષ નામના નરકની કલ્પના છે. તેના તલવારની ધાર જેવા પડદા, ધાર જેવા પાંદડા, ત્યાંથી પસાર થનારને વાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ રેફરન્સમાં કવિ કાલિદાસે સીતાની ત્યાગવાની વાત આ રેફરન્સમાં સુંદર રીતે કરવામાં આવી છે. કવિએ આ પંક્તિમાં તો સીતાની આનંદભરી અવસ્થાઓ અને ગુપ્ત રખાયેલી વાસ્તવિક બાબતોને તફાવત બતાવે છે. સીતાએ કહ્યું એમ રામે તેની તરત જ વ્યવસ્થા કરી તે ઉપરથી સમજાય છે. રામ સીતાનું પ્રિય કરવા હંમેશા તત્પર રહે છે. સીતા પોતાના બાદભાગી માને છે. તેની પાછળ તો રામ ક્રૂર આદેશનો પડછાયો રહેલો છે. જેને તેની ઈચ્છા પૂરી કરનારા કલ્પવૃક્ષ સમાન માને છે. તે ખરેખર તો તલવારની ધાર જેવો અણીદાર પાંદડાવાળા વૃક્ષ જેવો ક્રૂર બનેલો છે. કેવું કાલિદાસે આ તીવ્રમાં વર્ણન કર્યું છે. રામના એક નિર્ણય દ્વારા સીતાનો પર કેવો સૂર્યકુળના કલંકને દૂર કરવાનો નિર્ણય રામને પોતાની પ્રિય પત્નીને ત્યાગ કરવો પડ્યો છે. વિધિની આ જ વક્રતા અહીં દર્શાવેલી છે. અહીં સીતા નિર્દોષ અને સરળ વ્યક્તિ જણાય છે. એ તો તમને કવિએ વર્ણવી જ છે. પણ તે રામને કલ્પવૃક્ષ જેવા માને તે યોગ્ય છે. પણ ભાવિના ગર્ભમાં કંઈક જુદું છુપાયેલું છે. કારણ કે સીતા ગર્ભવતી છે. તે પણ અહીં આ વાક્ય દ્વારા સમજાય છે. રામને ખબર છે કે સીતા ગર્ભધારણ કરેલું છે અને તેને આ સમયમાં ત્યજવું એ યોગ્ય છે કે નહીં. પણ રામ રાજા છે અને પોતાના રાજ્યમાં કુળને કળંક લાગે તે સહન કરી શકે નહીં. તેથી તે આવો સખત સીતા ત્યાગનો
નિર્ણય કરે છે, જેમાં હિન્દુ શાસ્ત્રોમાં અસિત પડતરનું વૃક્ષ નામના નરકની કલ્પના છે. તેના તલવારની ધાર જેવા પાંદડા ત્યાંથી પસાર થનારને વાગે છે તે વિશે કવિ કાલિદાસે આપણને આ રેફરન્સમાં સમજાવ્યું છે. નક્કી કરેલું કાર્ય અને તે કામને લક્ષ્મણને સોંપાયું. લક્ષ્મણે ગંગા કિનારે વન દર્શન માટે જવાના બહાને સીતાને રથમાં બેસાડીને લક્ષ્મણ પ્રસ્થાન કરી સુંદર પ્રદેશોમાંથી રથ પસાર થતો રહેતો હતો. સીતા ખુશ થઈ ઉઠી હતી. તેને લાગ્યું કે તેનો પ્રિયતમ સાથે જ તેનું પ્રિય કરનાર છે, પણ તેને ખબર જ ક્યાં છે કે તેનો પ્રિયતમ કલ્પવૃક્ષ મટીનું અસિત વૃક્ષ જેવો તીક્ષ્ણ બની ગયેલો છે. અને સીતાના આનંદભરી અવસ્થા અને ગુપ્ત રહેલી વાસ્તવિકતા તફાવત કવિ કાલિદાસે અહીં સુંદર રીતે આપણને આપ્યો છે. સીતા પોતાની રામ પાતો આટલો ક્રૂર આદેશનો પડછાયો રહેલો છે તેના વિશે કોઈ જાણતી નથી. જેને તે ઈચ્છા પૂરી કરનાર કલ્પવૃક્ષ સમાન માને છે, તે તો તલવારની ધાર જેવો વણીદાર પાંદડાના વૃક્ષ જેવો ક્રૂર બની ગયો છે. અહીં સીતા નિર્દોષની વ્યક્તતા જણાય છે, પણ તે રામને કલ્પવૃક્ષ સમાન માને છે. તે યોગ્ય પણ છે, પણ તે તેના ગર્ભમાં રહેલું જે જુદું જ કંઈ છુપાયેલું છે તે વિશે પણ ચર્ચા કરી છે. પ્રિયતમ કલ્પવૃક્ષ નથી, અસિત વૃક્ષ બની ગયો છે તે વિશે પણ સીતાને ભાન કે જ્ઞાન પણ નથી. જ્યારે સીતાનો ત્યાગ કરવા લક્ષ્મણ તેમને વાલ્મીકીના આશ્રમ પાસે મૂકી આવે છે, ત્યારે સીતાને તેનું ભાન થશે. આપણને આ કવિ કાલિદાસ દ્વારા અહીં આ રેફરન્સમાં સીતાનો ત્યાગ કરવા રામની આજ્ઞાનું પાલન કરતા લક્ષ્મણે અહીં રામની આજ્ઞા દ્વારા સીતાને વન દર્શન માટે લઈને આવેલો લક્ષ્મણ વન પ્રદેશોમાં જઈને આશ્રમોમાં વાલ્મીકીના આશ્રમ પાસે સીતાનો ત્યાગ કરવાનો છે તે વિશે અહીં ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા 1 થી 50 શ્લોકમાં જે રેફરન્સો આવે છે તે વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે આ રેફરન્સનો બીજો વિભાગ પૂર્ણ થયો. હવે આગળ આપણે જનરલ પ્રશ્નોત્તરી વિશે ચર્ચા કરીશું. ટૂંક નોંધ, જનરલ પ્રશ્નો વગેરે. તો આ લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત. અસ્તુ.